આ વાર્તા મારા મિત્ર વિકાસની છે। આજે તેના લગ્નની વર્ષગાંઠ હતી। તેની પત્ની ઘરે તેની રાહ જોઈ રહી હતી। વિકાસના ઘરે પહોંચવામાં ઘણું મોડું થઈ ગયું હતું। તેણે પોતાની ગાડી સ્ટાર્ટ કરવા ઘણા પ્રયાસ કર્યા, પરંતુ ગાડી શરૂ ન થઈ। તેની ઓફિસની બહાર જ બસ સ્ટોપ હતું। તે ત્યાં જઈને બસની રાહ જોવા લાગ્યો। ત્યાં અચાનક વરસાદ શરૂ થઈ ગયો। બસ સ્ટેન્ડ ઉપર બીજા લોકો પણ બસની રાહ જોઈ રહ્યા હતા। તે બધા જોવામાં અજીબ લાગતા હતા। થોડી વાર પછી એક વ્યક્તિએ પોતાની છત્રીનો અડધો ભાગ વિકાસ ઉપર રાખી દીધો। આ જોઈને વિકાસે તેની સામે સ્મિત આપ્યું। તે વ્યક્તિએ હાથમાં ઘણી બધી વીંટીઓ પહેરી હતી અને ચહેરા ઉપર ચશ્મા લગાવેલા હતા, તેથી વિકાસ તેનો ચહેરો બરાબર જોઈ શકતો ન હતો। તે વ્યક્તિ કહેવા લાગ્યો કે આ વરસાદ પણ અજીબ છે। કોઈક જગ્યાએ ખૂબ જ વરસાદ થાય છે તો કોઈ જગ્યાએ થતો જ નથી। વરસાદ લોકોને જીવન અને મૃત્યુ બંને આપે છે। તેની વાતનો વિકાસ પાસે કોઈ જવાબ ન હતો। થોડી વાર પછી એના ફોનમાં રિંગ આવી। તે ફોનને ખીચામાંથી કાઢવા ગયો તો ફોન જમીન ઉપર પડી ગયો। જ્યારે તે ફોન ઉપાડવા માટે નીચે નમ્યો તો તેણે એવું જોયું કે તે પૂરેપૂરો ડરી ગયો। તેણે જોયું કે જે બાજુમાં છત્રી લઈને ઊભો હતો તે માણસના પગ જ ન હતા। તેણે બૂટ તો પહેર્યા હતા પણ પગ ન હતા। તે માંડ હિંમત ભેગી કરીને ઊભો થયો અને કાંઈ નથી થયું એવું દેખાડવા લાગ્યો। તેણે બાજુમાં નજર કરી તો જે પહેલા બસ સ્ટેન્ડ ઉપર માણસો ઊભા હતા તે અત્યારે ન હતા। તેણે પોતાની પત્નીને વોટ્સએપ ઉપર ઘટનાનો મેસેજ કર્યો અને લોકેશન ઉપર જલ્દીથી આવવા કહ્યું। ત્યાં અચાનક છત્રીવાળો માણસ બોલ્યો કે અહીંયા પત્નીને બોલાવી તે સારું નથી। આ સાંભળીને વિકાસ ખૂબ જ ડરી ગયો। તે ભાગવા લાગ્યો। તે એટલે દૂર સુધી દોડ્યો કે જ્યાં સુધી તે છત્રીવાળો માણસ દેખાવાનું બંધ ન થાય। પછી તે ઊભો રહી ગયો અને શ્વાસ લેવા લાગ્યો। તે બાજુના ટેબલ ઉપર બેસી ગયો અને પોતાની નજર પાછળ ફેરવી તો ફરીથી તે છત્રીવાળો માણસ તેની પાસે ઊભો હતો। તે જોઈને વિકાસ ફરીથી દોડવા લાગ્યો। વીજળીના ચમકારાની અંદર તેણે જોયું કે તે આદમીનું અડધું શરીર ગાયબ થઈ ગયું છે। તે જોઈને તેના મોઢામાંથી શીંચ નીકળી ગઈ। એટલામાં તેને બસના હોર્નનો અવાજ સંભળાયો। તેણે પાછું ફરીને જોયું તો તેને બસ આવતી દેખાણી। ત્યાં ઊભેલા ઘણા બધા લોકો ધક્કામુક્કી કરીને બસમાં ચડવા લાગ્યા। વિકાસને કોઈનો ધક્કો લાગ્યો, તે નીચે પડી ગયો। બીજા લોકો તેની ઉપરથી ચડવા લાગ્યા। બસના કંડક્ટરે લોકોની ભીડથી બચવા માટે બસને થોડીક આગળ ચલાવી। વિકાસ બસની નીચે આવી ગયો અને લોહીથી લથપથ થઈ ગયો। ત્યારે તેની પત્ની બસ સ્ટેન્ડ વાળી લોકેશન ઉપર આવી ગઈ હતી। તેણે આજુબાજુ નજર ફેરવી અને વિકાસને ગોતવા લાગી। વિકાસ સડકની વચ્ચોવચ દર્દથી લડી રહ્યો હતો। તેનું અડધું શરીર બસની નીચે કચડાઈ ગયું હતું અને મદદ માટે કોઈ દેખાતું ન હતું। તેની પત્નીએ કોઈ પણ રીતે તેને હોસ્પિટલ લઈ ગઈ। તેનો જીવ તો બચી ગયો, પરંતુ એક્સિડન્ટથી તેના પગ ખરાબ થઈ ગયા। જ્યારે પણ વિકાસ આ ઘટના વિશે કોઈને બતાવતો તો કોઈ તેનો વિશ્વાસ ન કરતું। તેની પત્નીએ એક આર્ટિકલમાં વાંચ્યું હતું કે દર વર્ષે અહીંયા કોઈને કોઈ વ્યક્તિ આવી જ રીતે આવી ઘટનાનો શિકાર થાય છે। દરેકને તે છત્રીવાળો આદમી કાળા ચશ્મા પહેરીને દેખાય છે અને પછી તે આદમી તેનો જીવ લઈ લે છે। થોડા દિવસ પછી ડિપ્રેશનને લીધે વિકાસનું મૃત્યુ થઈ ગયું। હવે વરસાદના દિવસોમાં તેની પત્ની તે બસ સ્ટેન્ડ ઉપર જાય છે અને તે છત્રીવાળા આદમીની રાહ જુએ છે। મિત્રો, વિડીયોનો આગળનો ભાગ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો। ફરી મળશું આવતીકાલે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી આવજો।